ભગવાનનો અભ્યુદય ક્યારે થાય છે? જ્યારે ધર્મની હાનિ થાય છે ને ત્યારે જ અભ્યુદય થાય છે. અને કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય ત્યારે જ થાય છે કે જ્યારે જગતની અંદર વિકારોનું સમન્વય થાય છે, વિકારોના વિચારો જ્યારે ઉદ્ભવ થાય છે ત્યારે કોઈને કોઈ યેનિકને પ્રકારને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. અને એ કૃષ્ણ પ્રાગટ્ય થાય છે ત્યારે વિચારોનું સમન થાય છે અને દૈત્યોનો નાશ થાય છે અને આપણા વિચારો ભગવાનની સાથે કનેક્ટેડ થાય છે. તો આવું સુંદર મજાનું જેમણે આપણને પ્રવચન સંભળાવ્યું, અમને આપણા આત્માને પરિતૃપ્ત કર્યા એવા પરમ વંદનીય ભવદીય સંત શ્રી જયરામદાસજી મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ તકે ઘણા બધા મહાનુભાવો આપણી સમક્ષ પધાર્યા છે, ઘણા બધા કથાકારો પણ આપણી વચ્ચે બિરાજમાન છે, ઘણા બધા મહેમાનો પણ આપણી વચ્ચે બિરાજમાન છે. તો બધાનું નામાંકરણ આપણે પછી કરશું, પણ અત્યારે જે આપણો સમય છે એ પણ આપણને સાવધાન કરી રહ્યો છે. ફરી પાછા આપણે પરમ વંદનીય આપણા સંત શ્રી મહારાજ જે વચ્ચે બિરાજમાન છે, જેમનું દૈદીપ્યમાન સ્વરૂપ આપણી સૌની વચ્ચે બિરાજમાન છે, એવા શ્રી નારાયણદાસજી મહારાજ, બ્રહ્મચારી શ્રી નારાયણદાસ નંદજી મહારાજ, એમના સુંદર મજાના પ્રવચનને આપણે આગળ વધારવાનું છે. એ પૂર્વે અહીંયા પધારેલા શ્રી કાયડી શ્રી યોગેશ ગિરી બાપુજી એવો અહીંયા પધાર્યા છે કે જેઓ હિંગળાજ માતા મંદિરના અને નેસડી ગામના મહંત છે. તો આ સમગ્ર સમાજના સોશિયલ ગ્રુપના આયોજનને અને આમંત્રણને માન આપીને તેઓ અત્રે પધાર્યા છે. તો એમના પણ હૃદયપૂર્વકના જે ભાવ છે એવો અહીંયા માઇક દ્વારા તેઓ પ્રસ્તુત કરવા માગે છે. તો એમને પણ વિનંતી કરીશ કે આપના હૃદયના ભાવને આપ અહીંયા પ્રસ્તુત કરો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. 2 મિનિટ, કારણ કે સમયની કટોકટી છે. ઓમ નમો સબ બોલો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રાત વંદનીય પરમ પૂજ્ય બ્રહ્મચારીજી શ્રી નારાયણજી શારદા પીઠના દ્વારકાના શરણોમાં મારા વંદન. વલ્લભાચાર્ય વૈષ્ણવ વાચાર્ય ગૌસ્વામી મધુસૂદન લાલજી મહોદય હવેલીના પરમ પૂજ્યના શ્રી શરણોમાં મારા વંદન. કમલનાથજી મહારાજના શરણોમાં મારા વંદન. બહુ સરસ વક્તવ્ય આપ્યું તેવા જયરામદાસ બાપુ ગોંડલવાળા રામજી મંદિરના, તેમના પણ મારા વંદન. સોશિયલ મીડિયા, સોશિયલ ગ્રુપ, આ બધું એટલું બધું ચાલુ હતું તે નેસડી ઈંગળા ધામ સુધી મારાથી રહેવાતું નહોતું કે મારે જવું જ પડશે. મારી સાથે મારા મિત્ર જે જગતગુરુ શંકરાચાર્યના શિષ્યવૃંદ છે, તેનું ઉર્ફે નામ છે શિવ લહેરી. એક સિંગર, એક ગાયક છે શિવ લહેરી કનુ બાદલ, તે પણ સાથે આવ્યા છે. એ આયોજન સમિતિના દરેક સભ્યોને માં ઈંગળાજ ખૂબ ખૂબ બળ આપે અને માને હું પ્રાર્થના કરું કે આ શુભ કાર્યમાં તમે જે સહકાર આપ્યો છે ધન્યવાદને પાત્ર છે. અન્ય સહયોગી સંસ્થાનો પણ ખૂબ આભાર માનું છું. એ પરિજાપટણી સોશિયલ ગ્રુપ રાજકોટ આયોજિત એ આયોજન થયું તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. હવે આજે 4 તારીખની વાત થાય, 4 સંતો છે, તો થોડુંક જ ટૂંકમાં કહીશ કે 4 દૂતોની હું વાત કરું છું. આપણા જીવનમાં 4 દૂત આવે છે. એક રાજદૂત, બીજા રજવાડાથી બીજા રજવાડા સુધીના સંદેશો પહોંચાડે, તેને રાજદૂત કહીએ. એક બીજા નંબરના દૂત છે જેનું નામ છે રામદૂત. પ્રભુના દરબાર ઉપર હનુમાનજી બિરાજે, એને રામદૂત કહીએ. ત્રીજા એવા દૂત છે કે જીવ પાસે આવે, જેનું નામ છે યમદૂત. અને ચોથા એવા દૂત છે જેનું નામ છે ધર્મદૂત. આ સંતો
આપણી સુધી ધર્મ પગાડવાનું કામ છે આ ધર્મદૂતો છે. શારદા મઢ એટલે 4 ફળ આપનારી, ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી આ અમારા શક્તિપીઠના એક જગતગુરુ શંકરાચાર્ય માને પણ ભૂલ્યા નથી, શિવને પણ ભૂલ્યા નથી, કૃષ્ણને પણ ભૂલ્યા નથી. આપણા સનાતન ધર્મનો એ પાયો છે. મને કહેવા દો કે ઇસ્લામ સંપ્રદાયમાં ટોપી પહેરતા એના ધર્મમાં મૂંઝાતા નથી, એને અશોભનીય નથી લાગતું. શીખ સંપ્રદાયમાં પાઘડી રાખે છે, એ છોડતા નથી. અને આપણા સંપ્રદાયમાં તિલક કરતા પણ શરમાઈએ છીએ, જનોઈ કરતા પણ શરમાઈએ છીએ, અને શિખા રાખતા પણ શરમાઈએ છીએ. આ એક આપણા ધર્મનું પીછી હઈટ છે. તો આ સંતોના સંબોધન ને સ્વીકારી અને આ તો પ્રજ્યા સ્વાની સમાજ મારો સમાજ છે, હું એનો ધર્મગુરુ છું. અને આ સમાજ એક એવો ખમીરવંતો સમાજ છે. અને ભાઈ કુમારભાઈની જો વાત કરું તો એ કૃષ્ણવંશી છે, જાડેજા છે. અને જાડેજા વંશ છે, કૃષ્ણ વંશ છે, ચંદ્ર વંશ. આ બધા ક્ષત્રિયો છે અમારા 13 ધકાણ, રાઠોડ. અને મૂળ અટકમાં જાય તો આ બધા ક્ષત્રિયો છે. અને ક્ષત્રિયોમાં ધર્મની વારે જવું, એની વાહે શહીદો થઈ ગયેલા કેટલાય પાળિયાઓ છે. અને એવા સુરાપુરા અત્યારે જાગતા જીવતા છે. આ સમાજ છે. અને સનાતન ધર્મની જ્યોત એને ઊભી કરી અને મહાવંદનીય એવા પરમ પૂજ્ય સંતોના આશરો લઈ અને સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે. અને આમાં જેને સાથ આપ્યો છે, જેને સહકાર આપ્યો છે, જેનો સાથ આપ્યો છે, એની ઉપર નક્કી ચોક્કસ જગદંબા કુળદેવી મોમાઈ હિંગળાજ માતાનો હાથ છે. આવા સંતોનો હાથ છે. એવા આશીર્વાદાન પુરાણ. ખૂબ સુંદર શ્રી યોગેશગીરી બાપુના સુંદર મજાના ભાવુક વચનો, સમાજને જગાડવા માટેનું, સમાજને પ્રેરક અને સમાજને પ્રેરણા આવે એવું સંબોધન કરી અને તેઓ પોતાની વાણીને અહીંયા વિરામ આપ્યો છે. સાથ હવે જેમના આપણે સુંદર મજાના શબ્દોની રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે સમય અને સંજોગો, તમે બધા અહીંથી ચાલ્યા જાઓ અમને સાંભળીને, એ પૂર્વે અમે જે માઇકનો દોર છે એ આપણા વંદનીય વિભૂષિત પરમ વંદનીય પૂજ્ય શ્રી નારાયણાનંદજી મહારાજને આપણે માઇક સોંપી. એ પૂર્વે હું અહીંયા પધારેલા સમગ્ર વિપ્રગ્રંથનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જે અહીંયા કથાકારો પધાર્યા છે એમાં રાજકોટના મહિલા પ્રવક્તા, ખૂબ જ ખ્યાતનામ કથાકાર એવા પૂજ્ય શ્રી મીરાબેન, સાથે શ્રી અમારા બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુ, સાથે કનૈયાલાલજી મહારાજ અને સાથે ભાવેશભાઈ, આ કથાકારો પણ અહીંયા પધાર્યા છે. આપ સૌની પણ ઉપસ્થિતિ અહીંયા ખૂબ જાગૃત થઈ રહી છે આપણી ધર્મસભા. તો આપ સૌનું પણ ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌનું પણ ખૂબ ખૂબ સ્વાગત. અને હવેનો જે દોર છે એ આપણે જાજો સમય વ્યતીત ન કરતા પરમ વંદનીય પૂજ્ય શ્રી નારાયણાનંદજી મહારાજના સુંદર મજાના સંબોધન તરફ આગળ જઈએ અને ખૂબ ધ્યાનથી આ સંબોધનને સાંભળી અને પછી કોઈએ ચાલ્યું જવાનું નથી. 5 કે 10 મિનિટ બધાએ બેસવાનું છે એવી હું સૌને વિનંતી કરું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હરિ ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम् त्यक्त्वा सुदुस्त्यज सुरेप्सितराज्यलक्ष्मीं धर्मीष्ठ आर्यवचसा यदगादरण्यम् मायामृगं दयितयेप्सितमन्वधावद्
વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ સાનંદમાનંદવને વસંતમ આનંદઘન હૃતપાપવૃંદમ શ્રીદ્વારિકાનાથ મનાથનાથમ શ્રીદ્વારિકેશમ શરણમ પ્રપદ્યે શ્રીદ્વારિકેશમ શરણમ પ્રપદ્યે શંકરમ શંકરાચાર્યમ કેશવમ વાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ભગવन्तौ પુનઃ પુનઃ શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ 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 બોલીએ ભક્તવત્સલ ભગવાન કી દ્વારિકાધીશની જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની મંચાસીન સંત વૃંદ જયરામદાસજી મહારાજ, મારા વામ ભાગમાં વિરાજતા રુચિર બાબાજી અને આપણા વચ્ચેથી રજા લઈ ગયા એવા સંત કમલનાથજી, સર્વે સોની સમાજના આગેવાન શ્રીઓ, આદરણીય માતૃવૃંદ, મારી વાલા બહેનો, વાલા ભાઈઓ, સર્વે વિદ્વત વૃંદ, આચાર્ય વૃંદ, આ 3 કલાકથી આપ લોકો બેઠા છો. સૌથી પહેલાં તો આપ લોકોને ખૂબ ખૂબ સાધુવાદ અને ધન્યવાદ. કેમ કે જ્યારે પિક્ચર ચાલતી હોય ને તો બેસવામાં આનંદ આવે, પણ જ્યારે કોઈ તમને કંઈક ધર્મની વાતો કરે ત્યારે તમે બેસો એ આશ્ચર્યની વાત છે. મનગમતી વસ્તુ જ્યારે હોય ત્યારે મન લાગે, પણ બુદ્ધિ ગમતી વસ્તુ જ્યારે હોય ત્યારે મન ન લાગે,
ત્યાં નીંદર આવે છે. તો એવી પરિસ્થિતિ, આ પરિસ્થિતિમાં આપ લોકો એકદમ પિનડ્રોપ સાયલેન્ટ કરીને અને અહીં બેઠા છો. આપ લોકોને ખૂબ ખૂબ સાધુવાદ છે. અને ભગવાન શ્રી કૃષ્ણને એને ઈ આનંદ, જો એમનું નામ છે, જો ઈ નામ લીલા ધામ, જો એમનું નામ કે એમની નામની, એમનું ગુણની, એમની લીલાની ચિંતન કરવાની, એમનું નામ આવ્યા અને આપ લોકો આ ગઢવી હોલમાં ભેગા થઈ ગયા. એ ભગવાન શ્રી કૃષ્ણને, અને એ ભગવાન શ્રી કૃષ્ણને શું આપણે અભિવાદન કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સતસત નમન છે કે એમની નામની એટલી તાકાત છે કે આપણા લાગુ ભેગા થઈ ગયા. એ એમની નામની શક્તિ છે. ઘણા મોટા મોટા ફંક્શનો થતો હોય, આયોજનો થતો હોય, લોકો ભેગા થતો હોય, ત્યાં કોઈ ન કોઈ લોકોનો સ્વાર્થ, કોઈ ન કોઈ લોકોનો ઉદ્દેશ છે. પણ અહીં શું स्वार्थ શું થઈ શકે? यहाँ का स्वार्थ क्या हो सकता है महाराज जी? यहाँ तो कोई स्वार्थ ही नहीं है, सब निस्वार्थ बैठे हैं. आप लोगों ने और ये सब मारा सोनी समाजना बहनों, मारा पासे कुमार भाई, महेश भाई અને ઓ સાઈડ में બેઠા છે મેહુલ, 3 લોકો આવ્યા. હું સદા કહું છું કે આપ સર્વશક્તિમાન છો. તમે એકલા સર્વશક્તિમાન છો. એક વ્યક્તિ આ સંસારમાં જીવિત હોય, આ સનાતન ધર્મનો, વૈદિક ધર્મનો અને ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત કેવલ એક આ સંસારમાં રહેશે, ત્યારે ફરીથી સંસારનું સર્જન કરી નાખશે. એ તાકાત હોય. તાકાત સાક્ષાત ક્યાં દેખાય છે? આ બે લોકો ભેગા થઈને આટલો મોટો આયોજન કરી અને આપ બધાય લોકોને અહીંયા ભેગા કરી દીધા. એ સનાતન વૈદિક પરંપરાના બાળકોના, એ જીવોની તાકાત છે કે સંસારને કઈ દિશામાં લઈ જાવું એમનામાં સામર્થ્ય હોય. અને ભગવાન શ્રી કૃષ્ણ એ તાકાતની ઉપાદાન કારણ છે. જેમ માટલુંનું કારણ હોય. આપ લોકોમાં સોના ચાલે છે, લોકોને વીંટી હોય, દરેણા હોય, કંગન હોય, પણ તમે એ વીંટી જ્યારે આપણે વેચવા જઈએ તો સોનુંનું કિંમત લાગે કે વીંટીની કિંમત લાગે? સોનુંનું વાસણ હોય તો સોનુંનું કિંમત લાગશે ને. મારા ગુરુજી આમાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા. महाराज बराबर बोले कि हिंदी में बोले? चले? वो बहुत अच्छा एक दृष्टांत दिया करते थे हमारे गुरुजी कि एक सोनी का एक जो है पंडित का बालक था, तो उसके घर में उसके पिता गणेश जी लेके आए. यजमान सब लोग जानते हो, आप लोग तमे लोग जानो छो, सोनी भगवान यजमानना घरे तमे पूजा कराओ तो कहीं ना कहीं सोनाનું તો સીતારામ થઈ જ જાય. તો યજમાનોના ઘરે જઈએ તો કંઈ ને કંઈ મળે. તો એ પંડિતજીને એક સોનાના ગણેશજી કોઈએ દીધા. તો પંડિતજી કહે, યજમાન વગર વાહનનો ગણેશજી ફલીભૂત નહીં થાય. તો યજમાન કહે કે મહારાજ કેટલાનો? કહે કે જેટલા ગણપતિ, વાહન એટલો જ હોવો જોઈએ. ભાઈ ગણેશજીનો કિલોનો છે તો 1 કિલાના ઉપર 250 ગ્રામ ઉપર 1 કિલા બેહી તો ચાલે? યજમાન હા, ન ચાલે. તો ઉંદર મહારાજ પણ એટલા જ કિલોના. તો ગણપતિ દાદા સોનાનો અને ઉંદર સોનાનો. હવે પૂજન બહુ વ્યવસ્થિત ચાલી, પણ જ્યારે એક સમય આવ્યો કે પંડિતજીનો સીતારામ નમો રાઘવાય થઈ ગયા,
તો હવે દીકરાઓ જે હોય એની નજરમાં તો આ ગણપતિ તો છે નહીં, એની નજરમાં તે સોના આ જાય ત્યારે પૈસા ભેગા થાય. તો એમનો દીકરો એ સોના અને ઉંદરને લઈને પાછા સોની પાસે ગયા અને સોનીને કહે છે, સોનારને કહે છે कि भाई आ तमे एनी कीमत करो. तो सोनी चौक एकदम उनको वजन किया. अब वजन करने के बाद में कहा कि भाई गणेश जी भी इतने 1000 के, और कहे कि चूहा का उंदर नो कीमत के तो एटला ज सरखुज छे. કે મહારાજ તું ગણેશજીને એ જ કિંમત લગાડે છે અને ઉંદરનો એ જ કિંમત લગાડે છે. સોની એક લાફો દીધો, કહે કે મારા માટે આ ગણપતિ નથી, કેમ કે ગણપતિને કોઈ ખરીદી નહીં શકતા, હું તો સોનું ખરીદું છું, અર્થાત આમાં સોનું છે. તમે હું અને આ જગત જેટલા બધી વસ્તુઓ દેખાય છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ છે. અને ભગવાન શ્રી કૃષ્ણની આ અભિવ્યક્ત મૂર્તિઓ આપ લોકો દેખાઓ છો. તમારામાં એટલી શક્તિ હોય, એ શક્તિ ઓછી નથી. એ શક્તિને તમે જેમ હનુમાનજી પોતાની શક્તિ ભૂલી ગયા હતા, એવું તમે લોકો તમારી શક્તિ ભૂલી ગયા છો અને તમે દુઃખી થાઓ છો. તમે તમારા જાતને દુઃખી સમજો છો. તમે તમારા જાતને દુઃખને અનુભવ કરાવો છો. એક આપણે અહીંયા વાત કરીએ. આપ લોકો અહીંયા બેઠા છો, કથાઓ ચાલે છે. મારા મનમાં થયો, પહેલાં એવું હતો કે તમારાથી પ્રશ્નો લેવાશે અને એ પ્રશ્નોનો ઉત્તર અહીંયા થશે, પ્રશ્નોત્તરી જેવા. પછી મારા આયોજકોએ બધા બોલ્યા કે કોઈ પૂછે કોઈ ના પૂછે શું થશે, તો મારા તરફથી પ્રશ્ન બનાવીને અને તમારો પ્રતિનિધિત્વ પણ કરું છું અને મારો પોતાનો પણ પ્રયત્ન કરું છું. આ 4 બાયણો છે ને, તમે લોકો કેટલા શાંતિથી બેઠા છો અને અત્યારે ખબર પડે કે આ 4 બાયણો બંધ, અમે લોકો અહીંયા જ રહેવાના, બહાર કોઈ ઉત્પાત કરીને બંધ કરીને જતા રહ્યા. શું થશે પરિસ્થિતિ? મન લાગશે અહીંયા સાંભળવામાં? સૌથી પહેલા તો એવું લાગે કે આ બાયણો કઈ રીતે ખુલે, એવું થાય ને? દરેક વ્યક્તિને એવું થશે કે નહીં? એક બીજો આપણે દ્રષ્ટાંત દઈએ. તમે તમારા ઘરમાં ફર્સ્ટ ક્લાસ ગાદલા ઉપર તમે સૂતા છો, અંદરની સિટકેલી બાયણો બંધ કરી, એસી ચલાવીને સૂતા છો, મસ્ત નીંદર આવે અને એટલામાં તમને ખબર પડે કે આ જે બાયણો હું અંદરથી બંધ કર્યો હતો, કોઈ બહારથી બંધ કરી ગયો છે. હવે નીંદર આવે? ન આવે ને? કેમ? બંધ 2 પરિસ્થિતિમાં છે. તમે પણ બંધ કરીને બાયણો અંદર છો અને તમને ખબર પડે કે બહારથી કોઈ બાયણો બંધ કરીને ગયા. આ 2 પરિસ્થિતિઓમાં તમારી મનની સ્થિતિ શું થાય છે? એક પરિસ્થિતિમાં તમને આનંદની નીંદ આવે છે અને એક પરિસ્થિતિમાં તમને અનંત દુઃખ સતાવે છે. પરિસ્થિતિ સરખી છે, પરિસ્થિતિમાં કોઈ ભેદ નથી. બંધન તમે તમારા જાતે નાખો છો અને તમને ખબર પડે કે બહારથી આવીને. તો આ કોઈ પણ પરિસ્થિતિમાં આપણ લોકોને આપણે દુઃખી શું કામ થઈ રહ્યા છીએ? આપણે દુઃખી શું કામ થઈ રહ્યા છીએ? કેમ કે આપણને ખબર છે કે કોઈ બહારથી બાયણો બંધ કરી ગયા. કોઈ વ્યક્તિ હોય અને આ જગ્યા ઉપર આપણે બધા બંધ થઈ જઈએ તો આપણું ઘરનો યાદ આપણને આવે કે હું મારો ઘર સુધી નથી પહોંચી શકતો, મારો બાળકો પાસે નથી પહોંચી શકતો, મારા સ્થાન સુધી નથી પહોંચી શકતો. એ જે તમારો સ્થાનથી તમે ચ્યુત થયા છો એનો તમને દુઃખ સતાવે છે. અને એ સ્થાન કોણ છે? તો એ સ્થાન, એ ઘર,
એ તમારો સમસ્ત વસ્તુઓ, તમારો આનંદ, તમારો સુખ, તમારી શાંતિ એ ભગવાન શ્રી કૃષ્ણ છે, જેને તમે ભૂલી ગયા છો. ભગવાન શ્રી કૃષ્ણ આનંદનું ધામ શું કામ છે? તો આ આખું વાંગમય સ્વરૂપ આપણે કલ્પના કરીએ કે આ પૃથ્વી ઉપર તમે જ એકલા છો, બીજા કોઈ નથી. તો આ પૃથ્વી ઉપર કઈ વસ્તુ ક્યાં હશે? કોઈ પણ નાની અત્યારે આપણી કંપનીઓ આપણે બાંધીએ, નાની નાની મોટી મોટી કંપનીઓ કરીએ. નાનો તમે મોબાઈલનું સેટ લેવા જાઓ છો, સાયકલ લેવા જાઓ છો, ટીવી લેવા જાઓ છો, તો એ સાયકલ એ ટીવી સાથે તમને એક બુકલેટ મળે ને, મેન્યુઅલ. એને ખબર તમને એ કંપની કહે કે આ વસ્તુ, આ બુકલેટમાં આ મોબાઈલનું સિમ ક્યાં તમે લગાડશો, મેમોરી ક્યાં તમે લગાડશો, એ બુકલેટ મળે. અર્થાત એ મશીનની સમસ્ત જાણકારી એ વસ્તુઓમાં મળે. આપ લોકો ક્યારે પણ વિચાર કર્યા કે જ્યારે આ સૃષ્ટિની રચના થઈ હશે ત્યારે એ કયું બુકલેટ છે જે તમારા સાથે એ બુકલેટ આવ્યો? તમારો ઘરનો પતા, તમારો ઘરનો એડ્રેસ, તમારા આ સંસારમાં તમારો જીવવાનો રીત, આ સંસારમાં કઈ રીતે તમે જીશો, એ બધી વસ્તુઓ જ્યાં મળે એ વસ્તુઓ કોઈ તમારા સાથે આવી કે ન આવી? ચલો એક એને બાજુ રહેવા દઈએ. ઝાડ કે અત્યારે કેરીનો આંબાનો સમય ચાલે છે, તો કેરી પહેલા થયો કે આંબાનો ઝાડ પહેલા થયો? હે હે આંબો હોય ત્યારે કેરી થાય કે કેરી હોય કે આંબોનો ઝાડ થાય? પહેલા કેરી થશે કે ઝાડ થશે? ઝાડ. તો ઝાડ કઈ રીતે થશે? બીજાંકુરાદ અન્વત. જેમ બીજમાં અંકુર પહેલા થયો કે અંકુર પછી બીજ થયો, આ એક અન્યોન્યાશ્રય સંબંધ હોય, આ એક અનન્ય હોય કે આ બીજ પરમાત્મા તમારા સાથે આ સંસારમાં મોકલે છે. જ્યારે ભગવાન સમસ્ત બીજોને તમારા સાથે મોકલે છે, સમસ્ત જીવોને તમારા સાથે મોકલે છે, તો તમારા સાથે એ બુકલેટ પણ મોકલ્યા હશે. અને એ જ બુકલેટ વેદ છે, જે ભગવાન પ્રતિપાદિત. નારાયણો સાક્ષાત ધર્મ, વેદો નારાયણ સાક્ષાત. ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને ભગવાનની જે અનન્ય યાત્રા હોય એ ભગવાન સાક્ષાત વેદનું સ્વરૂપ હોય. અને એ વેદ સ્વરૂપમાં ભગવાનની એક વ્યાખ્યા હોય કે ભગવાન એટલે શું. ભગવાન આપણે કોને કહી શકીએ? બધાને ભગવાન કહીએ? ના. આપણા ત્યાં ભગવાન પંચદેવ છે અને ષટ આત્મા, છઠ્ઠો આત્મા છે. અને આ જે પંચદેવો હોય એ પંચદેવ કોણ? ભગવાન સૂર્ય, ભગવાન ગણેશજી, ભગવતી પરાંબા, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને છઠ્ઠી તમારી આત્મા. अब તમે એક વસ્તુ કરો કે આ જે છઠ્ઠી આત્મા છે, ભગવાન અત્યારે જયરામદાસજી અને મારા રુચિર બાબા બંને લોકોએ સ્પષ્ટ ભગવાન શ્રી કૃષ્ણનો એક લીલાના બધી વસ્તુઓ આપ લોકો સામે સન્મુખ કર્યા. તો આ ભગવાન શ્રી કૃષ્ણ જે છે, આ ભગવાન શ્રી કૃષ્ણ કોઈ બીજા નથી. આ ભગવાન શ્રી કૃષ્ણ તમારી આત્મા છે. જે ભગવાન શ્રી કૃષ્ણ સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજની ધારણા કહી રહ્યા છે,
અર્જુનને એ સૌથી પહેલા 650 શ્લોકોથી એને કર્મ, ધર્મ, ભક્તિ, योग, विज्ञान ये बधी बतावे अने ये सारी की सारा का सारा ज्ञान अर्जुन को दे रहे हैं। और ज्ञान देने के बाद में कह रहे हैं सर्वधर्मान परित्यज मामेकं शरणं। अभी हमारे जयराम दास जी ने कहा ना कि भाई उन्होंने ऐसा कहा, क्यों कहा? क्योंकि इसलिए कहा कि इसमें सर्वधर्मान परित्यज मामेकं शरणं ब्रज। ब्रज धातु जो है वो गत्यर्थक और ज्ञानार्थक दोनों है। ब्रज ज्ञाने ब्रज गमने, व्रजति इति सह व्रजति, वह जाता है, अर्थात सह व्रजति उसको ज्ञान होता है। यानी व्रज जो है वो ज्ञान के भी अर्थ में प्रयुक्त होता है और व्रज जो है वो जाने के भी अर्थ में प्रयुक्त होता है। इसी ये जो भाषा का जो सौंदर्य है, भाषा का जो लालित्य है, भाषा का जो ज्ञान है, ये अन्यत्र नहीं मिलता है। दूसरे लोग कहते हैं, अभी आप लोग सब लोग बोलना चालू किए हैं आधर्म 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 आधर्म। अरे भाई, कोई तमने कहे कि हिंदू धर्म, सनातन धर्म, અહીં સુધી તો ખબર પડે। कोई कहे मुस्लिम धर्म, तो ई धर्म क्यांथी થઈ ગયો? धर्म એમનો શબ્દકોશનો શબ્દ જ નથી। ક્રિશ્ચન ધર્મ, એમનો ધર્મ એ ક્રિશ્ચન રિલિજન છે। ક્રિશ્ચન એટલે રિલિજન, જે એમનો પૂજા પદ્ધતિ હોય એમને ઈ માને, બહુ સરસ છે। અને મુસ્લિમ ઈ મજહબ છે, ઈ ધર્મ ક્યાંથી થઈ ગયો? તો ધર્મ આ આપણો સનાતન વૈદિક ધર્મનો શબ્દ હોય તો સનાતન વૈદિક ધર્મ સાથે જ આ ધર્મ શબ્દનો પ્રયુક્ત થવો જોઈએ। બીજી કોઈ પણ જ્ઞાતિ સાથે આ ધર્મ શબ્દની સમાસ્ત્રતા નથી, એનો સંબંધ નથી, ન સમાનાધિકરણ્યતા છે અને ન કોઈ એનો આધાર છે। વગર આધારનો તમે બીજાનો કહો છો કે આ ધર્મ પણ સરખું છે, આ ધર્મ સરખું છે। અરે ભાઈ, કઈ રીતે સરખા હોય? आप लोगों फर्स्ट क्लास रेस्टोरेंट में बैठा हो अने जमता हो, घर में जमता हो अने कोई तमने कहे लईने आवे वानगी में अने मांस राखी दे, तो तमे जमशो? अहींया बेनों बधाने तो मोढुं बगड़ी गयो। अरे राम राम, केम के ई वस्तु तमे खाता नथी। જ્યારે આ વસ્તુઓ ભક્ષાભક્ષનો વિચાર કર્યા, અત્યારે મારા રુચિર બાબાએ બોલ્યા ને આપ લોકોને કે પરમાત્માને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ આપણે લઈએ નહીં। જ્યારે અર્પણ કરીએ ત્યારે એ પ્રસાદ થઈ જાય। અને અર્પણ શું કામ કરીએ? અર્પણ એટલે કરીએ કે ભગવાનનો પ્રસાદનો આપણા જીવનમાં આનંદ હોય। પણ એવો વસ્તુ ભગવાનને અર્પણ ન કરાય જે વસ્તુ પરમાત્મા ખાતા ન હોય। આપણા ભગવાન શ્રી કૃષ્ણ દાલ ભાત શાક રોટલી 56 ભોગ ખાય છે। એ લોકોના ત્યાં ઓલા ચોકલેટ ને લોકો કહે છે ને कि थोड़ा मीठा हो जाए, भाई ये सब बोलते हैं ना कि भाई चॉकलेट थोड़ा मीठा हो जाए। अब एमना ओला फ्रीज में राखेलू 50-100 दिवसनो चॉकलेट अने आपणा त्यां क्या उडप छे, क्या कमी? 56 प्रकार में तो 108 प्रकार नो तो मिष्ठान छे आखा देश में, भारत वर्ष में। ये पूरी ये आपके देश की सौंदर्यता है। इस देश में इसीलिए सौंदर्य है, इसीलिए इसकी लालित्यता है, इसीलिए इसकी नवीनता है कि भगवान द्वारिकाधीश ने इस देश को अपने आने का सबसे पहला और सबसे आखिरी भी स्थान चुना है। इसलिए यह देश धन्य है। आप माओं की जो बातें हैं, अभी थोड़ी सी समस्याएं हैं, ऐसी बात नहीं कही जा सकती है।
हम लोगों में क्या कमी आती है, अपने लोगों में अपने आप को हम लोग हीन भावना देखने लगते हैं। जब तक मुस्लिमों का शासन था तब तक लोग कहते थे कि अगर तिलक लगाओगे तो गर्दन काट देंगे। तो हम लोगों ने कहा गर्दन कटवा देंगे लेकिन तिलक लगाएंगे। हमारे रुचि बाबा ने कहा ना, तो जब आपसे कोई आकर के कहता है ना कि ये नहीं करोगे तो हम तुम्हें मार डालेंगे, तो आप कहोगे कि हम धार्मिक हैं, हम मर जाएंगे। लेकिन क्रिश्चियनों का शासन आया, क्या क्या तिलक गयो, क्या चोटी गई, એ ખબર જ નહીં પડી। તો જ્યારે તમે તમારા જાતને નથી ઓળખતા, તમે તમારા જાતને હીન ભાવનાથી જો છો, તમારા ઘરથી જે સત્ય પદાર્થ હોય એ સત્ય પદાર્થ વયો જાય છે। આ ભારત વર્ષની ભૂમિ એવી કે સમસ્ત પૃથ્વી લોક ઉપર સપ્ત મહાદ્વીપ, એ સપ્ત મહાદ્વીપમાં જંબુદ્વીપ, જંબુદ્વીપમાં ભારત વર્ષ, ભારત વર્ષમાં ભરતખંડ, ભરતખંડમાં મથુરા, અને મથુરામાં કારાગૃહમાં, અને એ દેવકીના ખોળામાં અનંત બ્રહ્માંડ કોટી ભગવાન સાક્ષાત ત્યાં પ્રકટ થાય છે। એ આ ભારત વર્ષની માતાઓ અને દેવીઓની શક્તિ હોય। આપણા દેશની માત્ર શક્તિ જ એ પરમાત્માને રીઝવીને અહીંયા લાવે, એ એમની શક્તિ છે। તો એ સામાન્ય લોકને ક્યાં ન રીઝવી પહોંચાડી દે, એ એમની જ્યાં સુધી હનુમાન ચાલીસામાં એક બહુ સરસ વાત કહી છે, આપન તેજ મારો અભિમત બસ અર્ધોમાં છે, तीनों लोग भले न जाओ તમે, आपन तेज संहारो आपे, अर्थात अहम वैश्वानरो भूत्वा प्राणिनाम देहमाश्रितः। તમારામાં જે તમે તમારા તેજ નથી સંભાળતા, ભૂલી ગયા છો। એ શું કામ ભૂલી ગયા છો? કેમ કે તમને ખાવા પીવામાં અત્યારે ધ્યાન આપતા નથી। આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ। અર્થાત આહારની શુદ્ધતા હોય, જ્યારે આપને ખબર હોય કે આ ઉદરમાં ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ, અહમ વૈશ્વાનરો, વૈશ્વાનર નામના પરમાત્મા આપણા ઉદરમાં છે, ત્યારે આપણે કોઈ પણ અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ ન કરવો જોઈએ। એ અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ એ આપણા ભગવાનને ગમે નહીં। એ અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ આપણા પરમાત્માને ગમે નહીં। પરમાત્માને તમે ન માનો, એમ તો આપ લોકો નથી માનતા એવી મને ભરોસો નથી, પણ હું માની લઉં કે તમે નથી માનતા, તો તમને તકલીફ શું પડશે? તમે માનશો તો તમને આનંદ આવશે, અને તમને ન માનો તો અત્યારે આપણે શું વાત કરી કે બાયણો બંધ હોય, બે પરિસ્થિતિમાં, એક પરિસ્થિતિમાં તમે બંધ કરીને રાખ્યા છો તો તમને આનંદ મળશે, અને એક પરિસ્થિતિમાં બહારથી બંધ હોય તો તમને આનંદ નહીં મળે। અર્થાત આજ સંસારમાં તમને એ જ ખબર પડી જાય કે તમે તમારા જાતે ભગવાન શ્રી કૃષ્ણ અનન્ય ભક્ત થઈને આ સંસારમાં નિવાસ કરો છો, પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તમારા ભેગા છે, તો તમને આનંદ થઈ જાય, અને તમે એકલા આ સંસારમાં ચલો તો તમને બીક લાગશે, ભય લાગશે। અને અભયતા, ભગવાન શ્રી કૃષ્ણની વાણીમાં અભયતા સર્વપ્રથમ દૈવી લક્ષણ હોય। દૈવી સંપતમાં ભગવાન કહે છે અભયમ, અભયમ સત્વ સંશુદ્ધિ। અર્થાત સર્વપ્રથમ તમને આ સંસારમાં એક દૈવી શક્તિ હોય અને એક આસુરી શક્તિ હોય। દૈવી શક્તિ જે છે એ दैवीय शक्ति तमने आनंद आपे छे। अब इस बात को आप दूसरे तरीके से समझिए। आप यहाँ पर दो ही संस्कृतियां काम करती हैं, एक दैवीय संस्कृति और एक आसुरी संस्कृति।
दैवी संस्कृति क्या करती है? टेक अर्थात देती है। नारायण, दैवी संस्कृति जो करती है वो आपको देती है, और आसुरी संस्कृति क्या करती है? आपसे लेती है। ये कैसे समझा जाए? भगवान सूर्य क्યારે પણ આપણાથી ટેક્સની માંગણી કરે? અને અત્યારે ઓલા જે ડોક્ટર બોલીને ગયા કે શું ફલની ઈચ્છા નહીં કરવો જોઈએ. ફલની તમે ઈચ્છા કરો છો ને, ફલ તો તમને મળશે. કોઈ પણ કર્મ કરો તો તમને ફલ મળે. ભગવાન કહે છે કે તમે ફલની ઈચ્છા કરશો તો ઈચ્છાથી તમે બંધાઈ જશો, અને જ્યારે તમે ઈચ્છાથી બંધાઈ જશો તો તમે તમારા લક્ષ્ય ઉપર ફોકસ નહીં કરી શકો. એ પરમાત્માની, કેમ કે જે પરમાત્મા આ વાત કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાત તિષ્ઠત્ય કર્મ કૃત, અને આ એક સિદ્ધાંત હોય કે અવશ્યમેવ ભોક્તવ્યમ શુભાશુભ કર્મ ફલમ. પાપેન પુણ્યેન પુણ્યઃ પાપેન પાપઃ. તમે તમારા પુણ્ય કરો છો તો તમને પુણ્યનું ફલ મળશે, તમે પાપ કરો છો તો પાપનો ફલ મળશે. એ જ પર ભગવાન કહે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કરોતે તથા. જ્યારે કોઈ ભગવાનને પૂછે કે પ્રભુ આ તમે બે વિરુદ્ધ વાતો શું કામ કહી રહ્યા છો? તમે કહો છો કે કર્મ કરો તો ફલ મળશે, તો હું તો તમારો ભક્ત છું, તો તમારા ભક્ત હોવા છતાં પણ મને ફલ મળે કે નહીં મળે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કરોતે તથા. જ્ઞાન રૂપી અગ્નિમાં, ભગવાનની સેવા રૂપી અગ્નિમાં, ભગવાન જીવ અને બ્રહ્મની એકતા રૂપી અગ્નિમાં જીવને જે અનંત જ્ઞાન છે, જે એમનામાં અભયતા છે, અમરત્વ છે, સનાતનત્વ છે, જીવત્વ છે, એ સનાતનત્વનું જ્ઞાન ભગવાનની સાનિધ્યથી થઈ જાય એટલે એને દુઃખ નહીં મળે, એ સુખી થાય છે. ભગવાન ઓલા જે ડોક્ટર સાહેબ બોલતા હતા ફલની ઈચ્છા, તો એક દ્રષ્ટાંત મને યાદ આવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રના આજુબાજુમાં પ્રવચન આપણે ચાલશે. તો એક દિવસ કોઈ આપણા વડીલ બીમાર પડ્યા અને એ હોસ્પિટલમાં એડમિટ થયા. હોસ્પિટલમાં એડમિટ થયા તો ઓક્સિજનનો બોટલ લઈ ગયો, પછી સાજા થઈ ગયા તો હાથમાં 75,000નું બિલ હોસ્પિટલ વાળાએ રાખી દીધી. હવે ટેન્શન તો થઈ જ જાય, પૈસાથી એટલો પ્રેમ હોય, પૈસા વાપરવું પડે તો કેટલો અઘરું કામ થઈ જાય. આ 75,000નું બિલ જોઈને બિચારા કહે કે અરે ડૉક્ટર સાહેબ 2 દિવસમાં તમે તો આ લૂંટો છો, આ હોસ્પિટલ બનાવ્યા કે તમે લૂંટારા બધા લોકો ભેગા થયા છો આ બધા? તો ડૉક્ટર કહે કે આ શેનો પૈસા છે? કે ડૉક્ટર કહે છે ભાઈ બાપા તું બીમાર પડ્યા હતા, આનો છે. કહે કે હું તમે આમાં ઈલાજ કરી કે એટલે તમારો બાટલો લગાડ્યો ને આ કર્યો ને તેમ કર્યો. કઈ બાટલા? સિલિન્ડરનો બાટલો? કે ના ઓલો સિલિન્ડર નહીં, ઘરનો આટલો નહીં, ઓક્સિજનનો બાટલો. કે આ શું થાય? કહે કે જે તમે ઘરે ઓક્સિજન લેતા હો ને, હવા લો છો ને? કે હા હવા લઉં. તો કે એ જ હવાને અમે લોકો બાટલામાં ભરીએ અને તમે જે તમારો ફેફસા જ્યારે ઓછો કામ કરે ત્યારે આ બાટલો તમારો મોઢોમાં નાખીએ. તો કે ભાઈ આ તો વાત તમારી ખબર પડી, પણ હું તો 2 જ દિવસ અહીંયા હતો, આ 75 તમે હોય હું છે આ? કહે કે આ બાટલોની કિંમત કેટલા? 75,000 બાટલા હો. પછી બિચારા રડવા લાગ્યા.
તો ડૉક્ટરને થયો કે બાપાને થઈ ગયા કે આ બહુ મોંઘો છે, તો કહે કે બાપા તમે રડો નહીં, તમે કહેશો તો ઓછો બિલ કરી લેશું. કહે ના ના, રડતો આ વાતનો નથી. આજે રડવું એટલે આવ્યો કે આજે હું 75 વર્ષનો 80 વર્ષનો થઈ ગયો અને આ તમે 2 દિવસનો બાટલાની કિંમત 75,000 લો છો. જ્યારે હું ભગવાનના ધામમાં જઈશ અને આખા જીવનનો ઓક્સિજનનો બાટલોની કિંમત હોય તો શું? તો ભગવાન જ્યારે મારાથી માંગશે કે આ જે હું તને દીધું એનો ટેક્સ આપ, તો કઈ રીતે આપીશ? તો ભાઈ જે અત્યારે અહીંયા જે બાટલું મળે છે એની કિંમત સમજો. ભગવાન સૂર્ય તમને પ્રકાશ આપી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ એક સ્વરૂપમાં સૂર્ય બનીને તમને પ્રકાશ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ એક સ્વરૂપમાં વાયુ બનીને તમને ઓક્સિજન આપી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ એક સ્વરૂપમાં આ ધરિત્રી બનીને તમને અન્ન આપી રહ્યા છે. ખાવામાં આ સંસાર અત્યારે કોરોના ગયો અને બધા લોકો ઘર ભેગા થઈ ગયા એક જ સેકન્ડમાં. તમે કલ્પના કરો કે આ સંસારમાં સંસારનો માલિક તમારું ઘર હોય અને તમે પાડોશીના ઘરમાં તાલા લગાવો જઈને, તો શું થશે? ઈલાજ થશે કે નહીં તમારો? પાડોશીના ઘરમાં તમે તાલું મારો તો તમારો ઈલાજ થઈ જાય કે નહીં? અર્થાત, અને તમે તમારા ઘરમાં બધા ઓરડામાં અને બધા ઘરોમાં, કિચનમાં, બધામાં તાલો મારો તો કંઈ થાય? ના થાય ને? અરે વાહ બોલી. તો જે સંપત્તિનો માલિક તમે એકલા છો, એ સંપત્તિનો તમે નાશ કરો તોય કાંઈ નહીં, એની પાલન કરો તો કાંઈ નહીં, એનું રક્ષણ કરો તો કાંઈ નહીં. એ સંપત્તિ, આખી દુનિયાનો માલિક જુદો જુદો હોત તો આખી દુનિયા એક સાથે બંધ થાત. અર્થાત આખી દુનિયાનો માલિક મારા ભગવાન શ્રી કૃષ્ણ છે. આનંદ કંદ ભગવાન દ્વારિકાધીશ છે અને એ દ્વારિકાધીશ સૌ લોકોને આનંદ આપી રહ્યા છે. પણ આપણે કૃતજ્ઞતાનો અવબોધ થઈ જાય, કૃતજ્ઞતાનો પાપ આપણા મનમાં આવે. એ કૃતજ્ઞતાનો પાપ ન આવે એટલે આપણે ભગવાન શ્રી કૃષ્ણને સદા સ્મરણ કરવો જોઈએ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની જે કથા હોય, અને આ કથા જ આ વૈદિક શબ્દ હોય છે કે કથા. વેદોમાં પણ ઋગ્વેદમાં 4-5 વખત કથાનો વ્યાખ્યાન આવ્યો છે. તો એ વૈદિક શબ્દનો અર્થ શા માટે આ સમાજમાં અનેક વ્યવહારમાં જે અમે લોકો સ્ટોરીઓ બોલતા હોઈએ, એ કથા એટલે એક સામાન્ય રૂપમાં એનો જરા ઊંધા કરો. એ જો કથા છે, એ કથા સારી રીતે આપણે જીવનમાં ઉતરી જાય તો આપણા જીવનની થાક વહી જાય અને આપણો આનંદ કંદ પરમાત્માનો જીવનમાં આપણે પ્રવેશી જઈએ. ભગવાન શ્રી કૃષ્ણની કથા લખતા લખતા વ્યાસજી લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસ જેવા વિદ્વાન, વ્યાસજી જેવા જે સાક્ષાત ભગવાનનો 17મો અવતાર જ્યારે દ્વાપર યુગ હોય ત્યારે ભગવાન વ્યાસ રૂપમાં અવતીર્ણ થઈને અને આપણા લોકોનો જ્ઞાનનો વર્ધન કરવા માટે, આપણા લોકોનો દુઃખનો કાપવા માટે અનેક જાતનો કથાઓમાં આપણે પોતપોતાનું ધર્મને વર્ણન કરતા હોય એવા ભગવાન દ્વારકાધીશ વ્યાસ રૂપમાં અવતરણ થાય છે. અને એ વ્યાસજી કહે છે કે ભાઈ, મારા જીવનમાં પણ જે દુઃખનું નિવારણ કરે
એ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ કોઈ જુદા નથી. આપ લોકો કથાઓમાં ઘણી વખત આપ લોકો એ આ કથા સાંભળતા હશો કે વ્યાસજી 17 પુરાણ બનાવ્યા ને 4 વેદ કર્યા અને વેદ કરીને એ દુઃખી થઈ ગયા. બોલો, એવું કંઈ થાય? દુઃખી છે. જીવનમાં તમારા દુઃખનું નિવારણ પરમાત્માનું જ્ઞાનથી થઈ શકે. પરમાત્માનું જ્ઞાન વગર દુઃખનું નિવારણ ક્યારે પણ થાય નહીં. અને એ જ્ઞાન તમારી ભાવના પ્રધાન. આ શ્લોક આપણે જ્યારે કલ્પના કરો કે તમારા હૃદયમાં એકદમ પરમાત્માનો છવી, ભગવાન શ્રી કૃષ્ણ છવી, ભગવાન સચ્ચિત એકમ બ્રહ્મ, એ જો સત છે, ચિત છે, એકમ છે, એ આનંદ, સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ, જે સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને અનંત પરમાત્મા, એ પરમાત્માનો તમારા હૃદયમાં આવો લાભ સ્વરૂપ હોય અને ત્યારે કલમ તમારા ઉઠે અને એ કલમમાં એમનો સ્વરૂપમાં સચ્ચિદાનંદ રૂપાય જ્યારે લખે છે, તો આ સચ્ચિદાનંદનો કોઈ અર્થ હશે. સત અર્થાત તમારા સ્વરૂપમાં, આ સ્વરૂપમાં જેનાથી તમે જીવો છો. આ શરીરમાં જીવન વગર, આત્મા વગર કોઈ પુરુષ હોય કે કોઈ સ્ત્રી હોય, કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ક્રિશ્ચન હોય, યહૂદી હોય, જરથુસ્ત હોય, કોઈ પણ હોય, અગર એનો આત્મા એમનો શરીર છોડીને જતો રહે તો એમનો શરીરની કોઈ કિંમત છે? અને આ સ્વરૂપમાં અર્થાત આ સત નિયમ જો હોય, જેમ જલનું ધર્મ શું? આપણે વિચારીએ કે ધર્મ એટલે શું, તો જલનું ધર્મ શું? જે વસ્તુ એમનાથી ક્યારે પણ છૂટે નહીં, એ જ એમનો ધર્મ હોય. જલ હોય કે આ અગ્નિ હોય, જો જલ છે એમનો ધર્મ તમે શું કહેશો? તો કહો ઉષ્ણતા એમનો ધર્મ. ઉષ્ણતા નહીં, શીતલતા એમનો ધર્મ છે. જલ તૃપ્ત કરે, શીતલ હોય અને તૃપ્તિ આપે તો એ જલ છે. એ ભારતનું પણ પાણી એ જ, અને બીજા કોઈ દેશના ખૂણામાં તમે જાઓ, એ જ પાણી પીને તમે જી શકો, બીજા પાણી પીને જી નહીં શકો. અને અગ્નિ હોય તો અગ્નિનો ધર્મ શું હશે? તો અગ્નિનો ધર્મ હશે ઉષ્ણતા. આગી તમે કિચનમાં અગ્નિ જલાવો અને ત્યાં રસોઈ ન થાય તો એનો કોઈ અર્થ છે? નથી. તો આપણા લોકોમાં જે ધર્મ હોય, એ તમારો ધર્મ છે આનંદ. એ જ આનંદ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ, અર્થાત એ જો જ્ઞાન રૂપી સચ્ચિદાનંદ રૂપાય, જો સત હોય તો સત એટલે આનંદ, અને આનંદનો ચિત્ત હોવો જોઈએ. કોઈ વ્યક્તિ એવા હોય કે એ વ્યક્તિ પોતાના જાતને ભૂલી ગયા હોય, તો એમનો ખુશી થશે? એમનો કોઈ એમની એ ઘર પોતાનો એ अपना घर भूल गया हो. अगर आप अपना घर भूल जाओ तो आपको सुख मिल सकता है क्या? हम सब लोग यहाँ बैठे हुए हैं, सब लोग अपने अपने, सब हमको मालूम, अपने लोगों को मालूम है कि हमारा घर कहाँ है. लेकिन अगर हम सभी लोगों को कोई बंदी बना दे, यहाँ पे कारागार में डाल दे, तो कारागार में डालने के बाद हम लोग सुखी मनाएंगे कि दुखी हो जाएंगे? दुखी हो जाएंगे. यही दुख इस संसार में अपने लोगों को हो रहा है. इस संसार में ये जो दुख हो रहा है, आज ये दुख न कारणे આપણે હેરાન છીએ. અભયતા આવતી નથી. એ અભયતા પરમાત્માનું જ્ઞાનથી આવશે, ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાનથી આવશે.
सच्चिदानंद रूपाय વિશ્વોત્પત્યાદિ હેતવે. એવા ભગવાન શ્રી કૃષ્ણ જે, અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપણે જોઈએ એમ તો દરેક વ્યક્તિઓમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એમનો આત્મા રૂપમાં, પણ ભગવાનને ગમે નહીં આ આત્મા પરમાત્માનું જ્ઞાન. ભગવાન જાણે છે કે આ જીવો જ્યારે આ સંસારમાં જશે તો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે, અર્થાત સમસ્ત પ્રકૃતિનો ગુણોના કારણે આ પાપિષ્ટ થઈ જાય, અર્થાત પોતાના જાતને આત્મરૂપમાં જ્ઞાન છતાં જીવ રૂપમાં એમનું જ્ઞાન થઈ જાય. એવા ભગવાન શ્રી કૃષ્ણને વ્યાસજી અને આખા સંસાર પ્રણામ શું કામ કરે છે કે પરમાત્મા પોતાનો લોક છોડીને અને તમારા વચ્ચે અને રમતા થઈ જાય, લીલા કરતા થઈ જાય અને આપ લોકોના વચ્ચે ક્રીડા કરતા થઈ જાય. એટલે ભગવાન મહાન છે. ભગવાનની મહત્તા, ભગવાન 24 અવતાર લે. એ 24 અવતાર શા માટે લે? તો ભગવાન આખા દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક. ભગવાન કહે છે કે તમે મારા શરણે આવો ને તો એક કલાકથી તમારા જીવનમાં હું તમારું રક્ષણ કરું. પ્રત્યેક કલાકથી 24 કલાક છે, 24 કલાકમાં એક અવતારથી તમારું રક્ષણ કરું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ. एक बार राजा जो है, अपने गुरुजी कहते थे कि एक राजा अकबर था और उसका मंत्री बीरबल था. तो बीरबल से अकबर ने कहा कि भाई आपके धर्म में ये लिखा हुआ है कि यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत, कहे कि जब जब अधर्म बढ़ता है तब तब हम आते हैं और तुम्हारे भारतवर्ष में तो तुम लोग कहते हो कि 24-24 बार भगवान अवतार ले लेते हैं. बताओ, हमारे यहाँ तो पैगंबर अपने मैसेंजर को भेज देता है, अपने फरिश्ते को भेज देता है और उसके फरिश्ते में इतनी ताकत होती है कि वो आके संसार के सारे कार्यों को वो करने लगता है. बीरबल ने कहा कि बात तुम्हारी साची है, मारा धर्म में भगवान 24 अवतार लेते हैं. इस बात को हम आपको 2 दिन के बाद बताएं तो चलेगा? कहे हाँ. बीरबल ने क्या किया कि जो राजा अकबर का लड़का था वो छोटा था, उसका एक पुतला बनवाया और नाव वालों से कह दिया कि जब हम इशारा करें तो ये पुतले को तुम यमुना में फेंक देना. भाई सेनापति बीरबल मंत्री है, जैसे अभी अपने मंत्री हैं, अभी मंत्री लोग आ रहे हैं, अगर वो कुछ कहे तो अपने को करना ही पड़ेगा. अब वो राजा अकबर और बीरबल एक नाव पे हो गए. वो जो बालक है, राजा को इस बात का बोध नहीं है कि वो मट्टी का बालक है. अब वो मट्टी का बालक दूसरे नाव पे जब बिल्कुल बीच यमुना जी में जब पहुंचे सब, तो यो बीरबल ने इशारा किया, लोगों ने फेंक दिया. यहां बीरबल ने कहा कि अरे महाराज, कुमार तो पानी में गिर गए. जैसे ही बीरबल ने कहा कि कुमार पानी में गिर गए, अकबर ने कुछ नहीं देखा और उसने उसी बहती यमुना में एक छलांग लगा दी. जब वहां पे जाकर के देखा तो वो तो मट्टी का बालक, मट्टी की है. अब बीरबल से कहा तुझे प्राण दंड दूंगा, अभी हमारी जान चली जाती है, ऐसे में हमसे मस्करी करता है. तो बीरबल ने कहा महाराज, हमारे प्रश्न का, आपका जो प्रश्न था उसी का उत्तर देने का प्रयास कर रहे हैं. बस एक प्रश्न है, आप जरा हमें बताएं. अकबर ने कहा पूछ. तो बीरबल ने कहा कि हम सारे लोग यहाँ खड़े थे, आपके मंत्री खड़े हैं, आपके सेनापति खड़े हैं, आप इस देश के राजा हैं,
आपको अगर कुछ हो जाएगा तो देश को नुकसान हो जाएगा। आप एक छोटे से बालक के लिए, अरे कहे वो छोटा बालक है, मेरा पुत्र है, कहे उस बालक के लिए आप नदी में कूद गए। कहे अरे मूर्ख, वो मेरा बालक है और मेरे बालक के लिए जितना प्रेम मेरे हृदय में होगा इतना प्रेम कि तुम लोगों के हृदय में नहीं होगा। बीरबल ने कहा बस यही बात है कि हमारे जो भगवान द्वारकानाथ हैं, हमारे जो कृष्ण भगवान हैं, वो जब देखते हैं कि हम लोग कलुषित हो गए, दुखी हो गए, इस संसार सागर में परेशान हो गए, तो भगवान से रहा नहीं जाता है और इस संसार सागर में कूद करके और हमारा तारण करते हैं। ए भगवान श्री कृष्ण ने भगवान द्वारकानाथ आ वस्तु કોણ આવે છે? જે વિશ્વોત્પત્તિ હેતવે સમસ્ત સંસારનો ઉત્પત્તિ કરનાર, રક્ષણ કરનાર, પોષણ કરનાર, એ ત્રણેય વસ્તુઓ જે પરમાત્મા શ્રી કૃષ્ણ કરે, અને અહીં જ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રભુત્વ સમાયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણનું ગુણ શું અહીં છે? ઉત્પત્તિ હેતુ, ઉત્પત્ત્યાદિ. ઉત્પત્ત્યાદિ આપણે વાંચતા હોઈએ ને તો કંઈ લખીએ એ બી ડેશ 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 ઝેડ, એવું લખીએ ને કે એ બી ડેશ ડેશ ઝેડ, તો આપણા સંસ્કૃતમાં આદિ શબ્દ છે. આદિ કોઈ જગ્યા ચ શબ્દ જગ્યા કોઈ વસ્તુ દેખાય તો તમને ખબર પડે કે ઉત્પત્તિ આદિ એટલે ઉત્પત્તિ પછી પણ બે કઈ વસ્તુઓ હોય. ઉત્પત્ત્યાદિ હેતવે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તર્તસ. જન્માદિ, જન્માદ્યસ્ય અસ્ય જન્મ આદિ, અસ્ય જન્મ આદિ. જન્મ પછી જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ. પરમાત્મા કહે કે જન્મ લેનાર વ્યક્તિની મૃત્યુ થશે. તો જન્મદ્યાનો અર્થ આ હોય કે જન્મ એટલે ઉત્પત્તિ અને રક્ષણ અને પછી સંહાર. આ ત્રણ જે મહારાજજી બોલે ને, ઓલો ક્વોન્ટમ થિયરી બોલ્યા, એ ક્વોન્ટમ થિયરી આ જ. અર્થાત જે વસ્તુને ત્રણ વિભાગ થાય છે, એક જન્મ ઉત્પત્તિ થાય છે, અને એકમાં પોષણ થાય છે, અને એકમાં સંહાર થાય છે. આપણે સંહાર બોલીએ તો આપણે લોકો બી જઈએ કે હો સંહાર એટલે હું મારી નાખે છે ભગવાન. એવા કઈ ભગવાન હોય કે મારનાર ભગવાન હોય? તો એક કિસાન હોય, બરાબર, અને એ કિસાન પોતાનો ખેતરમાં વીવ વાવે, પછી એ વીવને પાણી આપે, ખાતર આપે, અનેક વસ્તુઓ આપે, એને પોષણ કરે. પહેલા વીવ વાવે છે, પછી પોષણ કરે છે, અને જ્યારે ફસલ હોય એ પાકી જાય તો શું કરે? એમને રહેવા દે કે વાઢશે? વાઢશે ને. તો વાઢવાનું એક ક્રિયા થયો કે નહીં? તો એ ભગવાન શ્રી કૃષ્ણ એક સ્વરૂપમાં બ્રહ્મા, એ જ ભગવાન શ્રી કૃષ્ણ એક સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ, અને એ ભગવાન શ્રી કૃષ્ણ એક સ્વરૂપમાં ભગવાન શિવ. એ ત્રણ વસ્તુઓ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે. ઉત્પત્ત્યાદિ, વિશ્વોત્પત્ત્યાદિ હેતુ વિશ્વમ, અર્થાત ભગવાન નારાયણનું સહસ્ત્ર નામનો જ્યારે પાઠ કરીએ વિશ્વમ, અને ભગવાન શિવનો જ્યારે જ્ઞાનમાં પ્રવેશ કરીએ વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. તો ભગવાન આ ત્રણેય કોઈ બીજા નથી, એક જ ભગવાન અલગ અલગ વસ્તુઓમાં કાર્ય કરી રહ્યા છે. તો એક ભગવાન શ્રી કૃષ્ણ, પણ આ ત્રણેય વસ્તુઓને કાર્ય કરનારને તમે ન જાણો તો તમને શું થશે? પાપેન પાપઃ. તમને જીવનમાં દુઃખ મળશે. પણ આ ત્રણેય વસ્તુને જાણનાર ભગવાન શ્રી કૃષ્ણને તમે પ્રણામ કરો અને ભગવાન શ્રી કૃષ્ણને અભિવાદન કરો, ભગવાન શ્રી કૃષ્ણને તમે જાણો તો શું હશે? તાપત્રય વિનાશાય.
ફલ મળે. જે ભગવાન શ્રી કૃષ્ણ પોતે બોલે છે કે ફલની ઈચ્છા નહીં કરો, પણ એ જ ભગવાન શ્રી કૃષ્ણનું કાર્ય શું? એ ફલ આપે છે. તો ફલ પાપ હોય, તમે પાપ કરો છો તો એનો ફલ નરક જશો. નરક આદિમાં જે મહારાજજી બોલતા હતા ને કે નરક જેવા અહીંયા સંસારમાં જીવન, આ ટેલર હોય અહીંનો. અહીં જો નરક છે ને, આ ટેલર છે. જેમ ઓલા પિક્ચરમાં ને ગ્રુપમાં આવે ને, પેલા ટેલર અપાય કે આ પિક્ચર આવશે તો આવો દેખાશે. આ સંસારનો મહારાજ દુઃખ, આ સંસારનો જો નરક છે એ ટેલર છે. ટેલર ફિલ્મ બાકી હોય. ફિલ્મ કઈ રીતનું હોય ખબર? ફિલ્મ આ હશે કે આ સંસારથી તમે જશો ને ખોટો કામ કરી, ભગવાનનું નામ લીધા વગર, તો નરક મળશે. એ કઈ પ્રકારનો નરક મળે? આ શરીરમાં આગ લાગે તો શું હશે? આગ લાગે. સીતારામ થોડીક વારમાં 10 મિનિટ, 1 કલાક, 2 દિવસ, થોડા વધારે ઓછા જઈલા તો હોસ્પિટલમાં જતા 5-6 દિવસમાં સીતારામ થઈ જશે. પણ 5 દિવસનો કષ્ટ હશે. પણ ભાઈ આ જીવન જ્યારે તમે છોડશો ને, અને ખોટો બીજાનો ધન, બીજાની સંપત્તિ, સંસારની સંપત્તિ, આ બધી વસ્તુઓ કરીને જશો તો આ શરીરથી એક શરીર નીકળે અને ઈ નરક જશે. અને ઈ જ્યારે જાય ને ત્યારે ઓલા કડાહામાં તમારું ફ્રાય થાય, જેમ પકોડા ફ્રાય આપણે ભજીયા કરીએ. અને એ ભજીયા જે ફ્રાય હોય તો સાહેબ તમને કષ્ટની અનુભૂતિ તો થાય, પણ તમે મરશો નહીં. એ ધ્યાન રાખીને કર્મ પાપ કરો. આજે વાત કહું છું એ વાત ધ્યાનમાં રાખીને પાપ કરો કે ભાઈ આનો દંડ ભયંકર મળવાનો છે. અહીં જે રોગ મળે છે, અહીં અનેક જાતનું નાનો મોટો તમને લાફો મળી જાય પોલીસનો, આમ ને તેમ, આનો તો કંઈ જ નથી. પાપનું જે ફલ હોય બહુ ભયંકર હોય, અને એ પાપનું ફલ તમને અનંત જન્મો સુધી, અનંત કાળ સુધી મળશે. આ તો જીવન 100 સાલનું હોય. 100 સાલનું. 100 સાલ એટલે ક્યાં? 80 વર્ષમાં તો સીતારામ થાય છે લોકો. નહીં? 15 વર્ષ તો રમવામાં જાય, અને કાંઈ મળે પછી કમાઓ, ઘર ગૃહસ્થી કરતા કરતા કાંઈ ખબર નહીં પડે, અને પાછા તમારી ટેલર ચાલુ થાય. તો એ ધ્યાન રાખીને ખૂબ પાપ કરો. હું નથી બોલતો કે પાપ નહીં કરો, પણ આ ધ્યાન રાખીને કરજો કે એવા શરીર તમને મળશે કે પાપનો દંડ તમે મળે અને પ્રાશ્ચિત કરવા ઈચ્છો ત્યાં કોઈ તમને એ દંડનો પ્રાશ્ચિત કરનાર વ્યક્તિ તમને નહીં મળે. પરમાત્મા ત્યાં નહીં જાય, અને એ જ દંડમાં તમે અનંતકાળ સુધી પડ્યા રહો. ત્યારે પાપ કરો ભાઈ, કે ભાઈ હું તો પાપ કરું, હું ચોરી કરું, બસ ભલે મને નરક મળે. ત્યારે કરો. આ જાણીને મારે તો રૂવાંડો ઊભો થઈ જાય. આ નરકોનો જ્યારે વર્ણન કર્યો તો 25 દિવસ સુધી મને નીંદરનો આવી નહીં કે બાપ રે બાપ આવો નરક હોય. તો એ બધી વસ્તુઓ ખબર હોય. ભગવાન આપણા મહાજનો એને ગતઃ સપંથા, જે મહાજન હોય એ બધી વસ્તુઓમાં, નરકોમાં જઈને આવ્યા, સ્વર્ગમાં જઈને આવ્યા. ભૂ ભુવ સ્વ મહાજના તપ સત્યમ, બ્રહ્મલોક સુધી તમારી યાત્રા ચાલશે. તલ, અતલ, વિતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, 5-7 તલ નીચે સુધી તમારી યાત્રા ચાલશે. અને આ 14 ભુવનમાં આ જો શરીરમાં તમારો સૂક્ષ્મ શરીર નિવાસ કરે. અરે મૃત્યુ કોઈની થાતી જ નથી. મૃત્યુ કોની થાય છે? મૃત્યુ અર્થાત પૂર્ણતઃ વિસ્મૃતિ. મૃત્યુ એની કહેવાય જે અનંતકાળ સુધી જે અનેક પ્રકારની સ્મૃતિઓ હોય એ સ્મૃતિઓ ભૂલી જાય. કોણ સ્મૃતિ ભૂલે છે?
જો સ્મૃતિ ભૂલતા નથી સાહેબ, એને નરકવાસ થાય. અને જો પુણ્યાત્મા હોય એ ઠાઠથી સ્વર્ગમાં જાય. જે દાની હોય અને પછી આવે. અને બીજો એક લક્ષણ કહું પૌરાણિક, આ દેશમાં આપણા આજુબાજુમાં કોણ સાહેબ નરકથી આવે છે અને કોણ સાહેબ સ્વર્ગથી આવે છે એનું પણ લક્ષણ લખેલું હોય કે જ્યારે બાળકમાં દૈવીય લક્ષણ અભિવ્યક્ત થતા હોય, અર્થાત દેવામાં એની આગળ હોય, પાણી પાવે, રોટી કોઈને આપે, એક ટંકનું ભોજન બીજાને આપે, એ દેવતા છે, એ સ્વર્ગલોકનો નિવાસી છે. અને કોઈ એવા નારકીય જીવ જે તમને દેખાય છે, બધાનો લોકોને હેરાન કરે, પરેશાન કરે, એ નરકથી આવ્યો છે, નરક જ જશે. એટલે આપણે આ સનાતન ધર્મ એક તમને દૃષ્ટિ આપે. સનાતન ધર્મ કોઈ એવી નથી કે તમને ઈ અજ્ઞાનતાથી દૂર કરે. અજ્ઞાનતા જે તમારામાં માથામાં ને બુદ્ધિમાં ને મનમાં ને શરીરમાં ને અનેક જાતમાં જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાને દૂર કરે અને લખીને કહે કે આ તમે કરશો તો અહીંયા જશો. એ સનાતન ધર્મ સ્પષ્ટ કહે, તમે અગ્નિને અડો તો તમારી પૂજા કરશે અગ્નિ? અરે જલાવી દેશે 2 મિનિટમાં. એ સનાતન ધર્મ છે જે કહે છે અગ્નિમાં જલન શક્તિ હોય, એને અડો નહીં, એની સારી રીતે ઉપયોગ કરો. એને રસોઈમાં તમે ઉપયોગ કરશો તો તમારું પોષણ કરશે. પણ જ્યારે હવનકુંડમાં ઉપયોગ કરશો તો તમને દેવતા બનાવી દે. રસોઈમાં તમે ઉપયોગ કરો તો આ શરીર તમે માનવ બનાવી દે. અને એ જ અગ્નિમાં તમે તમારી વસ્તુ, તમે તમારા જાતને હોમો તો એ તમને નરક સુધી પહોંચાવી દે. એ સનાતન ધર્મ છે અને એ ભગવાન શ્રી કૃષ્ણ.